સુરેન્દ્રનગર ખાતે જિલ્લા પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા સમગ્ર શહેર રંગાયું દેશભક્તિના રંગે। સમગ્ર દેશમાં 79મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે। આ અભિયાન અંતર્ગત આજરોજ જિલ્લા વહીવટીતંત્ર અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા વન, પર્યાવરણ અને જિલ્લા પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની વિશાળ તિરંગા યાત્રા યોજાઈ હતી। પ્રભારી મંત્રી મુળુભાઈ બેરા, નાયબ મુખ્યદંડક જગદીશભાઈ મકવાણા, સાંસદ ચંદુભાઈ શિવહરા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતાની થીમ પર યોજાયેલી આ તિરંગા યાત્રા જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડથી જેલ ચોક, અજરામર ટાવર, કલેક્ટર કચેરી ગેટથી જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ પરત ફરી હતી। યાત્રા દરમિયાન ચુમેર લહેરાતા તિરંગાઓએ દેશભક્તિનો અદ્ભુત માહોલ સર્જી દીધો હતો। આ તિરંગા યાત્રા સમાપન અવસરે પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે દેશના સ્વાભિમાન સમા 15મી ઓગસ્ટના તહેવારના પૂર્વાર્ધે સમગ્ર રાજ્યમાં યોજાઈ રહેલી તિરંગા યાત્રા અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાની હર ઘર તિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં આશરે 3000 જેટલા લોકોએ તિરંગા સાથે જોડાઈને રાષ્ટ્રધ્વજ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો। આ ભવ્ય તિરંગા યાત્રામાં ધારાસભ્ય સર્વે પ્રકાશભાઈ વરમોરા, શામજીભાઈ ચૌહાણ, પી.કે. પરમાર, પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઈ કેલા, અગ્રણી સર્વે શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, દેવાંગ રાવલ, ધીરુભાઈ સિંધવ, હાર્દિકભાઈ ચમાલિયા, જિજ્ઞાબેન પંડ્યા, કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલ, મ્યુનિસિપલ કમિશનર નવનાથ વાહાણે, જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. યાજ્ઞિક, નાયબ પોલીસ મહાનિર્દેશક ગિરીશ પંડ્યા સહિતના વરિષ્ઠ અધિકારીઓ, કર્મચારીઓ, સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ, પોલીસ જવાનો, શિક્ષકો, વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા। મિનાઝ મલિક, સુરેન્દ્રનગર।